ખેડા જિલ્લામાં એસીબીએ 4 વર્ષ જૂની એક ઘટનામાં પુરાવા એકત્ર કરી કપડવંજ રૂરલ પોલીસ સ્ટેશનના 3 કર્મચારીઓ વિરુદ્ધ લાંચ લેવાનો ગુનો દાખલ કરતા પોલીસ બેડામાં ફડફડાટ ફેલાઈ ગયો છે. આ બનાવમાં 2 પોલીસ કોન્સ્ટેબલ અને 1 જીઆરડી જવાનનો સમાવેશ થાય છે. 17 એપ્રિલ 2021ના રોજ એક ટ્રક ચલાવનાર વ્યક્તિ મોડાસાથી ઘઉં ભરેલી ટ્રકને લઈને મુંબઈ તરફ જઈ રહ્યો હતો. રેલિયા પોલીસ ચેકપોસ્ટ પર ફરજ બજાવતા કપડવંજ રૂરલના અને આર્મ કોન્સ્ટેબલ રણજીતસિંહ ઝાલા, આર્મ કોન્સ્ટેબલ રાજેશભાઈ બારૈયા અને જીઆરડી જવાન રાજેન્દ્રકુમાર ગઢવીએ ટ્રક અટકાવી ડ્રાઈવર પાસે વાહન અને માલસામાનના કાગળ ન હોવાને કારણે તેઓએ ટ્રક જમા કરાવવાની અને કડક પોલીસ કેસ કરવાની ધમકી આપી. ડરી ગયેલા ટ્રક ડ્રાઈવર પાસે સમાધાન માટે 5 લાખ રૂપિયાની માંગણી કરાઈ હતી. ગરીબ ડ્રાઈવરે ભારે રકઝક બાદ 90,000 રૂપિયા આપવાનું નક્કી કર્યું, જેમાં 80,000 રૂપિયા આંગડિયા પેઢી મારફતે અને 10,000 રૂપિયા ફોન પે એપ્લિકેશન દ્વારા ટ્રાન્સફર કરાયા હતા. જાગૃત ટ્રક ચાલકે સમગ્ર વાતચીતનું મોબાઈલમાં ગુપ્ત રેકોર્ડિંગ કરી એસીબીનો સંપર્ક કર્યો. હું જીઆઈ પટેલ, પોલીસ ઇન્સ્પેક્ટર, ખેડા એસીબી પોલીસ સ્ટેશન નડિયાદ. આજરોજ ખેડા એસીબી પોલીસ સ્ટેશન નડિયાદ ખાતે લાંચનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. એમાં હકીકત એવી છે કે જે આ ગુનાના મૂળ અરજદાર છે કે તેઓ તારીખ 17/4/2021ના રોજ પોતાની માલિકીની ટ્રકમાં ઘઉંના કટ્ટા ભરીને અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતેથી મુંબઈ જતા હતા. તે દરમિયાન ખેડા અને અરવલ્લી જિલ્લાની હદમાં આવેલ રેલિયા ચેકપોસ્ટ કે જે કપડવંજ રૂરલ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલી છે, ત્યાં તેઓ ટ્રક લઈને પહોંચતા તેમની ટ્રકને આજરોજ જે આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલો છે, રણજીતસિંહ ઝાલા, રાજેશભાઈ બારૈયા કે જે બંને પોલીસ કર્મચારી છે, અને આરોપી નંબર 3 કે રાજેન્દ્ર ગઢવી કે જે જીઆરડીના સભ્ય છે, તેઓ તેમની ટ્રક રોકેલ અને ટ્રકના કાગળો અને જે માલ સામાન ભરેલ છે એના કાગળો માંગતા અરજદાર પાસે નહોતા. એટલે આ ત્રણેય આરોપીઓ એકબીજાની મદદગારીમાં રહી અને કે ગુનો દાખલ ના કરવો હોય તો તે માટે લાંચની માગણી કરતા શરૂઆતમાં 5 લાખ રૂપિયાની લાંચની માગણી કરે. બાદ અરજદારે રકઝક તથા વિનંતી કરતા છેલ્લે 1 લાખ રૂપિયા આપવાનું નક્કી કરેલ, જે પૈકી આ ત્રણેય આરોપીએ ભેગા થઈને એક અલગ જ મોડેલ ઓપરેશનથી અરજદાર પાસેથી લાંચના નાણાં મેળવેલા, જેમાં 10,000 રૂપિયા ફોન પેના માધ્યમથી મેળવેલા અને બીજા 80,000 રૂપિયા આંગડિયા પેઢી મારફતે કપડવંજ ખાતેથી મેળવેલા. આમ તેઓએ 10,000 ઓનલાઈન અને 80,000 આંગડિયા પેઢી મારફતે મળી કુલ 90,000 લાંચના નાણાં માંગી અને સ્વીકારેલા. જે અંગેના દસ્તાવેજી પુરાવાઓ તપાસ દરમિયાન મેળવવામાં આવેલા, ટેકનિકલ પુરાવા મેળવવામાં આવેલા, સ્વતંત્ર સાહેબોના નિવેદન દેવામાં આવેલા અને ન્યાયનો હેતુ સિદ્ધ થાય તે માટે આરોપી તથા અરજદાર તમામના અવાજના નમૂના FSL ગાંધીનગર ખાતે મેળવવામાં આવેલા અને આ તમામ દસ્તાવેજી ટેકનિકલ પુરાવા મળતા તેઓ વિરુદ્ધ લાંચની માગણી કરેલ હોય અને લાંચ સ્વીકારેલ હોય પુરાવા મળતા આજરોજ ખેડા એસીબી પોલીસ સ્ટેશન ખાતે તેમના વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જે પૈકી આરોપી નંબર 2 રાજેશભાઈ બારૈયાને સદર ગુનાના કામે અટક કરવામાં આવે છે. આરોપી નંબર 1 અને 3 બાબતે આગળની